જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। સુરતની સમરસ હોસ્ટેલમાં ભોજનની હલકી ગુણવત્તા મુદ્દે એબીવીપીનો હોબાળો। વિદ્યાર્થીઓએ ગેટ પર સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો। સુરત શહેરમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલ ખાતે મોડી રાત્રે વાતાવરણ તંગ બની ગયું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓનો સ્પષ્ટ આક્ષેપ હતો કે તેમને પીરસવામાં આવતું ભોજન અત્યંત હલકી કક્ષાનું, પોષણ રહિત અને અસ્વચ્છ હોય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ સમાન છે। ભોજનની અનિયમિતતા અને નબળી ગુણવત્તાથી ત્રસ્ત થઈને વિદ્યાર્થીઓએ આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી આક્રોશ એટલો પ્રબળ હતો કે તેમણે હોસ્ટેલના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ ધામા નાખ્યા હતા। પ્રતિકાર રૂપે વિદ્યાર્થીઓને સંગઠનોના કાર્યકરો ગેટ પર જ સૂઈ ગયા હતા અને હોસ્ટેલ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અગાઉ પણ ભોજનમાં જીવાત નીકળવી અને વાસી ખોરાક પીરસવો જેવી ફરિયાદો સત્તાધીશો સમક્ષ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। પરિણામે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાની લાગણી સાથે તેમણે રાત્રિના સમયે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પડવાનો પ્રયાસ હાથ ધર્યા હતા। વિદ્યાર્થી પ્રતિનિધિઓએ માંગ કરી છે કે હોસ્ટેલના મેસ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને શુદ્ધ, સાત્વિક તેમજ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે। જો આગામી સમયમાં ભોજનની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી છે। નમસ્તે, શુભમ સિંહ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી। શું સમસ્યા છે અને શું માંગ છે? આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે જ છે। જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરીએ તો લિફ્ટો ચાલતી નથી, વિદ્યાર્થીઓ 10-10 માળ સુધી સીડી ચાલીને જવા પડે છે। જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કંઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના, અને રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે। આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે, રૂમોમાં કઈ રીતે રહે, અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે 2-3 દિવસ 4 દિવસ આંદોલન ચલાવવા પડશે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે। જ્યાર સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિરાકરણ નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે। અને અહીંયા સમરસના જે મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે, અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે તો તેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બતાવી દેશે કે છાત્ર શક્તિ અને સ્ટુડન્ટ્સ પાવર શું છે। અમારી માંગ સ્પષ્ટ છે કે મોટા અધિકારીઓ અહીંયા આવે અને વિદ્યાર્થીના જે માંગો છે, જે સમસ્યા છે તેના નિરાકરણ જલ્દ આવે। નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। શું માંગ છે આપની? અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે સ્પષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધા લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે, જેને લઈને ગવર્મેન્ટ અહીંયા દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે, ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દરવાજાથી લઈને બાથરૂમનો સાફ સફાઈથી લઈને તમામ વસ્તુ, જ્યાર સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકોએ ચાલુ કરીને બાર માલ વિદ્યાર્થીઓને ચાલવું પડશે અને દરેક ફ્લોર પર હજુ પાણી મૂક્યું નથી। વિદ્યાર્થીઓ 15 ફ્લોર એમને નીચે ઉતરવું પડશે। એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ મૂકી જ્યાં સુધી આ બધી પ્રાથમિક સુવિધા લઈને એમને સંતોષવામાં નહીં આવશે, એમની માંગને સ્વીકાર કરવામાં નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર અહીંયા બેસવું પડશે, હજી બીજી રાત બેસવું પડશે, હજુ ભૂખ હડતાલ ઉતરશે જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે।